હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે મળી રહ્યા છીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે। તો આજે આપણે બનાવીશું વાલોળનું શાક। જો તમને મારી ચેનલના વિડીયો જોવા પસંદ હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે બેલ આઇકનને પ્રેસ કરજો। તો ચાલો જોઈ લઈએ રેસીપી। આપણે લીલી વાલોળ આ રીતે ફોલી લીધી છે અને ધોઈ લીધી છે। 2 ટમેટાં આપણે ઝીણા સમારી લીધા છે। ગેસ ઉપર આપણે એક પેન રાખવાની છે અને એમાં 2 મોટી ચમચી તેલ અને રાઈ જીરું ઉમેર્યા બાદ રાઈ જીરું છટકી જાય એટલે આપણે એમાં ઉમેરશું હિંગ। અને હવે આપણે આમ ઉમેરવાનું છે આદુ લસણની પેસ્ટ। તો 1 ચમચી મેં આ રીતનું અધકચરું ખાંડેલું આદુ લસણ લીધું હતું અને ત્યારબાદ આપણે એમાં ઉમેરશું લીલી વાલોળ। હવે આપણે વાલોળને 2 મિનિટ સુધી આ રીતે કૂક કરી લેવાની છે। આપણે તેલમાં વાલોળને કૂક કરશું તો શાક બનતા વાર નહીં લાગે। હવે ઝીણા સમારેલા ટમેટાં આપણે પહેલાં જે તૈયાર કરીને રાખ્યા હતા એ આમાં ઉમેરી દઈશું। ટમેટામાં પાણીનો ભાગ હોય છે તો આપણે એક ઢાંકણ ઢાંકી અને થોડીક વાર સુધી વાલોળને કૂક થવા દઈશું। તો પાણીનો ભાગ હોય જેથી કરીને કે એ ફટાફટ આમાં વાલોળ અડધી એમનેમ જ પાકી જાય। હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈશું। તો તમે જોઈ શકો છો કે ટામેટામાં પાણીનો ભાગ હોય છે તો આપણે પાણી ઉમેર્યું નથી તો પણ આમાં પાણી દેખાઈ રહ્યું છે। હવે આપણે મસાલા ઉમેરી દેવાના છે। તો સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર, બધા મસાલાને આપણે મિક્સ કરી લેવાના છે। તો આ રીતે આપણે બધો મસાલો જે છે એની વાલોળ સાથે મિક્સ કરી દઈશું। મસાલો મિક્સ થઈ જાય એટલે આપણે પાછું થોડીક વાર ઢાંકણ ઢાંકી અને કૂક કરી લેવાનું છે, કેમ કે આપણે જે ટમેટાં ઉમેર્યા હતા એનો પાણીનો ભાગ હજી આમાં દેખાઈ રહ્યો છે। તો એ પાણી બળે ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે। તો હવે તેલ છૂટું પડી ગયું છે અને પાણીનો ભાગ જે હતો એ પણ આમાં નથી દેખાઈ રહ્યો। હવે આપણે આમાં પાણી ઉમેરશું। તો પાણી વધારે ઉમેરવાની જરૂર નહીં પડે, કેમ કે આપણે જે રીતે વાલોળને તેલમાં અને મસાલામાં પકવી છે એ હિસાબથી આપણે હવે પાણી ઉમેરવાનું છે। તો મેં 1 જ વાટકી પાણી ઉમેર્યું છે અને હવે આપણે આને ફરીથી ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ સુધી તેજ આંચ ઉપર પકવી લેવાની છે, જેથી કરીને કે વાલોળ આપણી જે છે એ સરસ રીતે ગળી જાય। તો ચાલો જોઈ લઈએ અને વાલોળના દાણાને પણ આપણે ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે વાલોળ આપણી જે છે એ સરસ રીતે પાકી ગઈ છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને ઉપરથી થોડાક લીલા ધાણા ઉમેરી દઈશું। તો તૈયાર છે લીલી વાલોળનું શાક। તમને મારી આજની આ રેસીપી કેવી લાગી એ તમે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। જો વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો। ફરીથી મળીશું નવી વિડીયોમાં નવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો, બાય બાય।